નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને. રાજ્યની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોની અંદર વરસાદ છે યથાવત રહેવાનો છે. અમુક વિસ્તારોમાં જે રીતે પરેશભાઈ આપણી સાથે જોડાતા હતા અને આગાહી કરી હતી કે 10-15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, તો નવસારી છે એ બધા વિસ્તારોની અંદર એ પ્રકારનો વરસાદ પડ્યો છે. ખેરગામની અંદર 10 ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ આકાશી આફત છે એ વરસી છે. વરસાદી આક્રમણ જાણે ગુજરાત પર થતું હોય પ્રકારના દ્રશ્યો છે. એમની પાસેથી જાણવું છે કે ગુજરાતમાં હજુ પણ કેટલો સમય આવું વરસાદી આક્રમણ યથાવત રહેશે અને સિસ્ટમ ક્યાં પહોંચી છે અને સિસ્ટમની અસર કેટલા સમય સુધી ગુજરાત પર રહેશે. પરેશભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. જે રીતે આપણે વાત કરતા હતા વેધર એનાલિસિસમાં તમે અમારી સાથે જોડાવ છો અને ગુજરાતની જનતાને માહિતી આપો છો. આજે તો જન્માષ્ટમીનો અવસર છે, પણ ગુજરાતમાં વરસાદ જે રીતે પડી રહ્યો છે, મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે, સાર્વત્રિક મેઘમહેર છે અને લોકોને જન્માષ્ટમીનો તહેવાર ઘરમાં મનાવવો પડે એવી સ્થિતિ ગુજરાતમાં છે. આ પરિસ્થિતિ કેટલો સમય સુધી યથાવત રહેશે? જે સિસ્ટમ છે બંગાળની ખાડીની, અરબ સાગરની, એ ક્યાં પહોંચી છે? ગુજરાત પર એની અસર કેવા પ્રમાણમાં થઈ રહી છે અને એ કેટલો સમય સુધી અસર યથાવત રહેશે? ચોક્કસથી સેજલબેન સંપૂર્ણ માહિતી આપીશ, પણ સૌ પ્રથમ તો આજે જન્માષ્ટમીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે જે આજે વરસાદની સિસ્ટમની વાત કરવાની છે, મને યાદ છે કે ગયા વખત આપણે જ્યારે પણ માહિતી આપી હતી ત્યારે જે આપણે માહિતીમાં જણાવ્યું હતું એ મુજબ કે બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબ સાગરની જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, આ બંને છે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવી અને બંને મર્જ થઈ અને મજબૂત બન્યા છે. ગઈકાલે એ લો પ્રેશર હતું મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બન્યું અને એ પછી ડિપ્રેશન બની ગયું છે અને અત્યારે આ એક પ્રકારે સ્ટ્રોંગ ડિપ્રેશન છે. એટલે એટલું કહી શકાય કે છેલ્લા લગભગ આ વર્ષમાં 2024ની તો સૌથી મજબૂત શક્તિશાળી સિસ્ટમ છે જ, પણ છેલ્લા 5 વર્ષની પણ આ સૌથી શક્તિશાળી સિસ્ટમ કહી શકાય. એવડું બહોળું સર્ક્યુલેશન અત્યારે ગુજરાત ઉપર છવાયેલું છે. ખાસ કરીને સિસ્ટમ છે એનો જે અત્યારે સેન્ટ્રલ પાર્ટ છે એ મધ્ય ગુજરાત ઉપર પહોંચ્યો છે. એટલે જે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ પણ અમદાવાદ, આણંદ, બરોડાથી લઈ અને કપડવંજ સુધીનો જે પાર્ટ છે એની અંદર એ ફેલાયેલો છે અને આનો જે ઘેરાવો છે સંપૂર્ણ ગુજરાતને કવર કરેલો છે. એટલે આમાંથી કોઈ પણ જિલ્લાઓ બાકાત નથી. તમામ ઉપર અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ને, જેનો સેન્ટ્રલ પાર્ટ હોય છે એ મધ્ય ગુજરાત ઉપર છે. હવે આ જેમ આગળ વધી રહ્યું છે એમાં 1-2 ટર્ન લાગશે આની અંદર. અત્યારે જે રીતે આ ઉત્તર પશ્ચિમની ગતિ અત્યાર સુધી કરી, જેવી રીતે બંગાળની ખાડીમાંથી છત્તીસગઢ અને ઓરિસ્સાના ભાગો ઉપર થઈને મધ્યપ્રદેશમાં આવ્યું, મધ્યપ્રદેશમાંથી આ સિસ્ટમ છે ગુજરાતમાં ગઈકાલે પ્રવેશ કરી અને ગઈકાલથી જે વરસાદો પડ્યા અને આજે રાત્રે જે વરસાદો પડ્યા અને જે આપણી આશંકા હતી, જે આપણે ડર હતો, એ જ થયું છે. સજલબેન, ઘણી જગ્યાએ 12 ઇંચ 15 ઇંચ આવા વરસાદો થયા. સુરેન્દ્રનગર જિલ્લો એવો હતો કે 2024ની અંદર કોઈ ખાસ વરસાદ ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા નતો મળ્યો, પણ આજે રાત્રે સુરેન્દ્રનગરને કાયદેસર ગમરોડી નાખ્યું છે. એટલે આ વરસાદો છે એ અતિ ભયાનક અને છેલ્લા 5-7 વર્ષમાં ન પડ્યા હોય એવા વરસાદો પણ અમુક વિસ્તારોની અંદર નોંધાયા છે. આનંદની વાત એ છે કે જે વિસ્તારોમાં વરસાદ ન હતા એ વિસ્તારોમાં પણ છેલ્લા 24 થી 36 કલાકમાં વરસાદો પડી ગયા છે. આ જે હવે સિસ્ટમ છે એ જેવી રીતે અત્યારે મધ્ય ગુજરાત ઉપર છે, એટલે અમુક પાર્ટ છે એ સૌરાષ્ટ્ર ઉપર જશે અને અમુક પાર્ટ છે એ કચ્છ ઉપર થઈ અને આ સિસ્ટમ છે હવે પાકિસ્તાન તરફ જવાની છે. પેલા આપણે એવું લાગતું હતું કે કદાચ આ સિસ્ટમ છે ને એ અરબ સાગરમાં, સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડેથી અરબ સાગરમાં ઉતરી જશે અને અમુક પાર્ટ છે એ પાકિસ્તાન ઉપર જશે. પણ હવે સંપૂર્ણ એનો ટ્રેક એવો ક્લિયર થયો છે આપણી ઉપર આવીને કે આ સિસ્ટમના અમુક પાર્ટ છે સૌરાષ્ટ્ર ઉપર, અમુક પાર્ટ છે કચ્છ ઉપર અને ત્યાં થઈને પછી આ સિસ્ટમ છે એ પાકિસ્તાન ઉપર આ જતી રહેશે. એટલે પાકિસ્તાનમાં આ સિસ્ટમ છે એ વરસાદનો કહેર મચાવશે, આ ચોક્કસ વાત છે. પણ હવે આપણે આ ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર હજુ ભારેથી અતિ ભારે વરસાદની જે વિસ્તારોમાં શક્યતાઓ છે અને જેને આપણે રેડ એલર્ટ ગણી શકાય કે હજુ પણ ત્યાં ડબલ ડિજિટમાં એટલે કે 9 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવા જિલ્લાઓની વાત કરવાની છે. સેજલબેન, હજી પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર આટલા વિસ્તારો છે એમાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે. અને એ સાથે કચ્છ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આ જે મેં આપને જણાવ્યા એટલા વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે કે 8-10 ઇંચ અથવા તો 10 ઇંચ કરતા વધારે વરસાદો છે એ પડી શકે છે. અને એ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો છે હજુ
ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લો છે, આ બંને જિલ્લાઓની અંદર હજુ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એમાં પણ ખાસ કરીને બનાસકાંઠાના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, એ તમામ વિસ્તારો જેમાં વાવ થરાદ જેવા વિસ્તાર છે, ધાનેરા છે, અથવા તો સુઈગામ છે, આ બધા વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અને બીજા વિસ્તારોની વાત કરવા જઈએ, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહેસાણા હોય, અથવા તો જે મહીસાગર હોય, ગોધરા હોય, આ વિસ્તારો છે એમાં હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. જો કે હવે આ જેમ જેમ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે એમ પૂર્વ સાઈડના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે. પૂર્વ સાઈડના એટલે કે એમાં દાહોદ, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, અથવા તો રાજપીપળા જેવા વિસ્તારો છે, અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ આમ જોવા જઈએ તો આજે 26 ઓગસ્ટ છે, આવતીકાલે 27 ઓગસ્ટ સુધી બપોર સુધી એટલે કે 24 કલાક સુધી હજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા રહેશે. ત્યાર પછી ત્યાં પણ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. પણ હવે જોવાનું એવું છે, ખાસ કરીને આમ તો તહેવારનો માહોલ છે ને આ તહેવારોમાં સૌરાષ્ટ્રમાં તો જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે લગભગ હું માનું છું કે મોટા ભાગના લોકો છે ને એ પોતાના ઘરે નથી, કેમ કે લોકો પ્રવાસમાં નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન ઘણી બધી દુર્ઘટનાઓના પણ સમાચાર મળ્યા છે મને. એ સમાચાર સાંભળીને પણ મને ઘણું બધું દુઃખ થયું છે, કેમ કે આપણે તો ઘણા સમયથી બધાને ચેતવતા હતા કે કોઈ આમ તો બિનજરૂરી બહાર ન નીકળવું, અથવા તો નીકળીએ તો પણ આપણે કાળજી રાખવી જોઈએ. કેમ કે અત્યારે જે નદીઓમાં પૂર આવી રહ્યા છે, સૌરાષ્ટ્રની નદીઓમાં, રાજકોટ હોય, રાજકોટથી જામનગર વચ્ચેના હાઈવેઓ છે, મેન હાઈવે પણ બ્લોક થઈ ગયા છે. આવા વરસાદો છે, આવા વરસાદો હજુ પણ પડવાના છે. એટલે હજુ પણ હું તો બધાને ચેતવી રહ્યો છું કે કાળજી રાખજો, ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય. કેમ કે હજી મેં આપને કીધું એમ અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, આ હજુ પણ અતિવૃષ્ટિ જોઈ શકે છે. ને એમાં પણ ખાસ કરીને આજે રાત્રેથી જે વરસાદ ચાલુ થશે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠામાં, સેજલબેન મારે વર્ણન કરવું થોડુંક અઘરું મને પડે છે, કેમ કે અમે વરસાદ વિશે વાત કરતા હોય, ભારેથી અતિ ભારે વરસાદની વાત કરતા હોય, પણ વરસાદની વાત કરવી કે વર્ણન કરવું એમાં અમને ડર ન લાગતો હોય, કેમ કે હું એક હવામાન નિષ્ણાંત છે તે તરીકે અમે જે જોઈ શકતા હોય કહેતા હોય છે. અત્યારે જે આપણું આજનું લાસ્ટ પ્રિડિક્શન છે અને જે સેટેલાઇટોના માધ્યમથી અમે જે આનું માપણી કરી છે એ મુજબ કહી શકાય કે આનું વર્ણન કરવામાં કદાચ મને ડર લાગશે સેજલબેન. આવા વરસાદો સૌરાષ્ટ્રમાં પડવાની શક્યતાઓ આજે 26 તારીખે રાત્રેથી લઈ અને 27 તારીખે મોડી રાત સુધીમાં 24 થી 36 કલાકની અંદર સૌરાષ્ટ્રની હાલત કફોડી થઈ શકે છે. જે શબ્દો હું નથી વાપરી શકતો, પણ હાલત ખરાબ થશે અને ક્યાંય આપને ન સાંભળવા હોય એવા સમાચાર સાંભળી શકાય આવી શક્યતા મને લાગી રહી છે બેન. સૌરાષ્ટ્ર માટે ખૂબ કાળજી રાખવી હું તો સરકારને અને સરકારી તંત્રને અપીલ કરી રહ્યું છું કે એનડીઆરએફની ટીમો તૈયાર રાખી લેજો હવે, કેમ કે હવે સૌરાષ્ટ્રને આ વરસાદ ઘુમરોડવાનો છે. સૌરાષ્ટ્રની હાલત જેવી આપણે ઈચ્છતા નથી એવી થઈ શકે છે. આવા વરસાદો સેજલબેન પડવાના છે. પરેશભાઈ, આપે જે રીતે કહ્યું કે અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને એકદમ મજબૂત સિસ્ટમ છે, અને એ સિસ્ટમ હવે અરબ સાગરના બદલે પાકિસ્તાન તરફ જઈ શકે છે. આપણી પાસેથી એ જાણવું છે કે એ જવામાં કેટલો સમય લાગશે અને કેટલા સમય સુધી વરસાદ પડશે. તમે આજે અને આવતીકાલ માટે તો કહ્યું, પણ પછી કેટલા દિવસો સુધી વરસાદ એ સિસ્ટમની અસર રહેશે, કેટલો સમય એ સિસ્ટમ અહીંયા રહેશે, અને અહીંયા રહેશે ત્યારે ડીપ ડિપ્રેશનમાં કે સ્ટોર્મમાં પરિવર્તિત થશે કે પછી આગળ વધીને પરિવર્તિત થશે? ને અત્યારે આપણા ઉપરથી પસાર થઈ રહી છે ત્યારે ડિપ્રેશનની કેટેગરીમાંથી પસાર થશે. જેવી પાકિસ્તાન ઉપર જશે ત્યારે ડિપ્રેશનની કેટેગરી હશે. એ જેમ જેમ આગળ પશ્ચિમ દિશામાં નીકળતી જશે સિસ્ટમ, એમ એની તીવ્રતામાં ઘટાડો થશે. એ સ્ટ્રોંગ હવે નથી થવાની. પણ હવે જે આ સિસ્ટમ છે આપણી ઉપરથી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો જે લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર હોય, એની ગતિ વધારે હોય, એ ઝડપથી પસાર થઈ જતા હોય. પણ જયારે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન હોય ને, એની ગતિ ખૂબ ધીમી હોય, ધીમી ગતિએ ચાલતા હોય. આ ડિપ્રેશન છે, ધીમી ગતિ ચાલી રહ્યું છે. આજે 26 તારીખ છે, આ સંપૂર્ણપણે આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ જશે ત્યારે લગભગ 29 તારીખ રાત અથવા તો 30 તારીખે સવાર સુધીનો સમય લાગશે. એટલે હજુ લાંબા સમય આપણા ઉપર રહેવાની છે આ સિસ્ટમ, અને હજી લાંબો સમય આપને ગમરોડવાની છે. કેમ કે મેં આપને વાત કરી કે આજે 26 તારીખ અને 27 તારીખ મોડી રાત સુધીમાં એમાં સૌરાષ્ટ્ર કચ્છને ગમરોડશે. 27 તારીખે છુટકારો નથી થવાનો. 28 તારીખે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ એની હાલત પણ ખૂબ કફોડી થવાની છે. એનું વર્ણન હું નથી કરવા માંગતો ઓન કેમેરા બેન,
પણ હાલત જે થવાની છે એ બહુ ભયંકર હશે. અને આ મારે કઈ ડરાવવા નથી, કોઈ ગભરાવાની વાત નથી કરી રહ્યો, નથી આની આપણે પહેલા ચેતવણી આપી રહ્યા છીએ. પણ એટલા એક માટે જ ચેતવણીના ભાગરૂપે હું કહી રહ્યો છું કે ચેતીને રહેજો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં તો કોઈ રહેવું નહીં, કેમ કે આ વરસાદોને કારણે અનેક જગ્યાએ એક સાથે આગ ફાટ્યું હોય એવા વરસાદો પડી જશે અને એને કારણે અચાનક જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી જશે. ઘણી બધી દુર્ઘટનાઓથી આપણે બચી શકીએ. એટલે આગમચેતીના ભાગરૂપે હું તો બધાને અપીલ કરી રહ્યો છું કે નીચાણવાળા વિસ્તારમાં આવનારા 3 થી 4 દિવસ સુધી કોઈએ રહેવું નહીં. કેમ કે જેવી રીતે આજે 26 તારીખની રાત્રે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને અને 27 તારીખે રાત્રે પણ ગમરોડવાનું છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છની અંદર 28 ને 29 તારીખે પણ એવી હાલત થશે. એટલે તમામ વિસ્તારના નાગરિકોએ ખાસ કાળજી રાખવાની. બહુ ભયંકર વરસાદો પડવાના છે. એટલું કહી શકાય કે લગભગ 5 વર્ષમાં નથી પડ્યા. મને યાદ છે કે 2015 ની અંદર ધાનેરાની અંદર જે વરસાદો પડ્યા હતા એ જે આપણે દુર્ઘટનાઓના દ્રશ્યો જોયા હતા, એ પછી 2015 પછી 2018 માં અને 2020 માં પણ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિના માહોલો આપણે જોયા છે. ઘણી જગ્યાએ આપણે એવું બનતું હોય છે. જેવી રીતે ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે અમારું જુનાગઢ હોય કે રાજકોટનું સરદાર હોય કે ગીર સોમનાથનું તાલાળા હોય, એની અંદર મકાનોના એક માળ ડૂબે એવા વરસાદો પણ અમારું જુનાગઢ ગયા વર્ષે જોઈ ચૂક્યું છે. બસ એ જ વરસાદો છે ને એ હવે આ દિવસોમાં આ ઓગસ્ટના એન્ડમાં આપણે જોવાના આપણા નસીબમાં લખ્યા છે સેજલબેન. એટલે એવા વરસાદો થશે, જ્યાં થશે ત્યાં ટૂંકમાં બજારોમાં પણ આપણે ચાલી ન શકીએ, આપણે પણ ડૂબી જઈએ, મકાનો પણ ડૂબી જાય, આટલા પાણી અથવા તો બજારો છે નદીમાં ફેરવાઈએ, આવા વરસાદો કદાચ પડી શકે છે, આવું મને લાગે છે. એટલે ગુજરાતવાસીઓએ હવે સાવચેત રહેવાની જરૂર છે ને એટલે જ પરેશભાઈ આપણે જન્માષ્ટમીના દિવસે પણ કામ કરી રહ્યા છીએ ને લોકોને એ આગમચેતીના ભાગરૂપે આપણે કહી રહ્યા છીએ કે ભાઈ સાવધાની રાખજો, સતર્ક રહેજો, કેમ કે હવે પરિસ્થિતિ ખરાબ થવાની છે. 29 તારીખ સુધીનું તમે કહ્યું પરેશભાઈ, જન્માષ્ટમીનો દિવસ છે, આપને બહુ જ હેરાન નથી કરવા, એટલા માટે અંતિમ સવાલ એ આપને પૂછી રહી છું કે 29 તારીખ પછી પણ શું ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે ખરા? અને એ વરસાદો કેવા હશે? ભારે હશે કે અતિ ભારે હશે કે એનાથી ભારે નહીં હોય જે અત્યારે પડે છે? સામાન્ય રીતે જોવા જઈએ તો આ સિસ્ટમ 29 તારીખે આપણી ઉપરથી પસાર થઈ ગઈ પછી આ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થાય એટલે એને કારણે અમુક ટકા ભેજ 700 એચપીએ લેવલે છૂટી ગયો હોય તો એને કારણે છૂટાછવાયા ઝાપટાઓ પડે. એનાથી વિશેષ કોઈ મોટો વરસાદ છે એ 29 તારીખ પછી એટલે કે 30, 31 કે પહેલી બીજામાં નથી. નવી જે સિસ્ટમ બનવાની છે એ લગભગ 4 સપ્ટેમ્બર આસપાસ બનશે ને એ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાં જ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે 4 સપ્ટેમ્બર જે સિસ્ટમ બનશે એના વિશેની માહિતી પણ અમે આગળ ઉપર આપના માધ્યમથી દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડતા રહેશું. પણ આ સિસ્ટમ પસાર થઈ ગઈ પછી વચ્ચે 4-5 દિવસનો આપણે ગેપ માનીને ચાલીએ છીએ અત્યારે, એ પછી 4 સપ્ટેમ્બર વાળી સિસ્ટમ છે એના વિશે આગળ ઉપર આપણે માહિતી આપતા રહેશું સેજલબેન. ચોક્કસથી પરેશભાઈ, આપની પાસેથી પણ અમે સતત અપડેટ લેતા રહીશું અને ગુજરાતની જે જનતા છે, ખાસ કરીને તહેવાર પર જે લોકો બહાર ગયા છે અને બાકી બધા જ લોકો છે જે જિલ્લામાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, બધા જ લોકોને આપણે સાવચેત કરતા રહીશું અને એમની સલામતીની આપણે પણ ચિંતા કરી રહ્યા છીએ અને પ્રાર્થના કરી રહ્યા છીએ. તમે અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યમાં સતત મેઘરાજા છે એ કહેર વરસાવી રહ્યા છે અને હવે આ કહેર છે એમાં વધારો થવાનો છે. આજે આવતીકાલે અને 29 તારીખ સુધી આ સિસ્ટમ આપણા ગુજરાત પર છે. 29 તારીખ પછી આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ જશે અને એનો ટ્રેક એને બદલ્યો છે. એટલે જ અમે પરેશભાઈને વારંવાર આપણી સાથે જોડતા હોઈએ છીએ અને એમની પાસેથી માહિતી લેતા હોઈએ છીએ. એ સિસ્ટમ છે એ હવે ગુજરાત પર પહોંચી ચૂકી છે અને એ સિસ્ટમ મધ્ય ગુજરાત પર છે, એના અમુક ભાગ સૌરાષ્ટ્ર પર છે, તો અમુક ભાગ કચ્છ પર જશે અને પછી ધીમે ધીમે અરબ સાગરના બદલે એ પાકિસ્તાન તરફ જશે. એટલે કચ્છનો જે વિસ્તાર છે, દરિયા કિનારાના બીજા જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદો એ સિસ્ટમ લાવવાની છે એ પ્રકારની શક્યતાઓ છે. અને પરેશભાઈએ જે રીતે કહ્યું, આટલી વખત અમે એમને જોડ્યા છે એવું એમણે ક્યારેય કહ્યું નથી કે આ વખતે વર્ણન કરતા મને ડર લાગે છે, કેમ કે પ્રકારની પરિસ્થિતિ એમના પ્રોડિક્શનમાં એ જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર એટલો ભારે વરસાદ પડવાનો છે કે જેના કારણે પરિસ્થિતિ સર્જાવાની છે. એટલે અમે પણ આપને સતત એ જ અપીલ કરી રહ્યા છીએ કે તમારે જો અત્યંત જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો, સાવચેત રહો અને સુરક્ષિત રહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.